નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 કોમર્સમાં પહેલું ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશમાં ઉપાડ પર વ્યાજના દાખલા જે આવે છે તેમાં તમને સૂત્ર તો ખ્યાલ હશે. ઉપાડ પર વ્યાજ I બરાબર PRN ભાગ્યા 100. પણ આ જે n છે એટલે જે આ મુદત આપણે જે લેવાની છે તેમાં બે રીતના દાખલા પરીક્ષામાં આવે છે. બે રીતના દાખલા પૂછાઈ શકે. જો દર માસની શરૂઆતમાં ઉપાડ કરવામાં આવે અથવા દર માસની અંતે ઉપાડ કરવામાં આવે. પણ તમને એ તો ખ્યાલ હશે કે જો માસની શરૂઆતમાં ઉપાડ કરીએ તો n બરાબર 78 ભાગ્યા 12 લેવાય છે અને અંતે ઉપાડ કરીએ તો n બરાબર 66 ભાગ્યા 12 લેવાય છે. પણ આપણા મગજમાં એક વિચાર આવે કે આ 78 અને 66 કેમ 78 આવ્યા અહીંયા 66 કેમ આવ્યા? 66 અહીં ઉપર કેમ ના આવ્યા? 78ની જગ્યાએ બીજું કઈ રકમ અહીં કેમ ના આવી? તો હવે આપણે જોઈએ કે આવું શા માટે થાય છે તે આપણે જોઈએ છીએ. તો સૌથી પહેલાં આપણે અહીં માસ લખી દીધા છે, જાન્યુઆરીથી લઈ અને ડિસેમ્બર સુધી. હવે શરૂઆતમાં ઉપાડ કરે એ આપણે જોઈએ છીએ, અંતે ઉપાડ કરે એ આપણે જોઈએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વ્યક્તિ માસની શરૂઆતમાં ઉપાડ કરે એટલે કે આપણે અહીંયા જાન્યુઆરી મહિનો છે જે જાન્યુઆરીની શરૂઆતમાં એટલે કે 1 જાન્યુઆરીએ ઉપાડ કરે છે. તો 1 જાન્યુઆરી ઉપાડ કરે તો એને આખો જાન્યુઆરી મહિનાથી લઈ ડિસેમ્બર સુધી ગણતરી કરવી પડે. કેમ કે હજી 1 તારીખે ઉપાડ કર્યો છે, આખો જાન્યુઆરી મહિનો બાકી છે. એટલે જાન્યુઆરીથી લઈ ડિસેમ્બર સુધી ટોટલ અહીંયા 12 મહિના આવશે. એ રીતે ફેબ્રુઆરીમાં ઉપાડ કરે તો અહીંયા આવશે, ફેબ્રુઆરીની શરૂઆતમાં ઉપાડ કરે છે 1 તારીખે એટલે અહીંયા આવશે 11 મહિના. એ રીતે અહીંયા 10 મહિના, 9 મહિના, 8, 7, 6, 5, 4, 3, 2 અને 1. હવે આ તો તમને ખ્યાલ પડી ગઈ. જાન્યુઆરી ઉપાડ કરે છે એટલે 1 તારીખે ઉપાડ કર્યો, જાન્યુઆરી પણ આપણામાં ગણાશે. પણ હવે આપણે જોઈએ અંતે ઉપાડ કરે. અંતે એટલે માસની અંતમાં, જાન્યુઆરીના છેલ્લા દિવસે. એટલે કે અહીંયા હવે ઉપાડ કઈ તારીખે કરશે? 31 તારીખે. 31 તારીખે ઉપાડ કરે તો જાન્યુઆરી મહિનો ગણાશે? નહીં ગણાય. કેમ કે જાન્યુઆરી મહિનો આખો પૂરો થઈ ગયો અને છેલ્લા દિવસે એને ઉપાડ કર્યો. તો હવે જાન્યુઆરી મહિનો ગણાશે નહીં. અહીંયા અંતમાં જાન્યુઆરી મહિનો ના ગણાય. તો જાન્યુઆરી સિવાય મહિના કેટલા બાકી રહ્યા? તો ફેબ્રુઆરીથી લઈ ડિસેમ્બર સુધી એટલે 11 મહિના. એ રીતે હવે તો તમને ફાવશે. ફેબ્રુઆરીના અંતે તો અહીંયા 10 મહિના, 9, 8, 7, 6, 5, 4, 3, 2 અને 1. તો હવે આ રીતે તમને થયું હશે કે આ તો હવે ખ્યાલ આવ્યો, પણ 78, 66 કેવી રીતે? તો વિદ્યાર્થી મિત્રો, આ જેટલી પણ આપણે અહીંયા લખ્યા છે રકમ, જેટલા પણ મહિના આપણે જે લખેલા છે એના ટોટલ કરી જુઓ એટલે અહીંયા આવશે 78. અને આ બાજુ જે લખ્યા છે મહિનાના અંતે એનું ટોટલ કરી જુઓ, ત્યાં આવશે 66. એટલે હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ 78 કેવી રીતે? તો આ રીતે 78 આવશે અને આ રીતે અંતે ઉપાડ કરે તો 66 આવશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.